વિચારો, એક વ્યક્તિની મદદ કરવી કેટલું મુશ્કેલ લાગે છે, અને આપણે જો એક જૂથની સમસ્યાનું સમાધાન કરવાનું હોય તો શું લાગે છે તમને? એક વ્યક્તિ કરતાં એક જૂથની સમસ્યાનું સમાધાન કરવું વધારે સરળ છે, અને એ પણ અસરકારક રીતે. તો ચાલો સમજીએ. નમસ્કાર મિત્રો, હું સગુણા. આજે આપણે સોશિયલ વર્કના એક અત્યંત મહત્ત્વના વિષય પર વાત કરીશું, અને એ છે ગ્રુપ વર્ક. આ ટૉપિક તમને માત્ર MSWમાં જ નહીં, પરંતુ જીવનમાં પણ ઘણો કામમાં આવશે, ફિલ્ડ વર્કમાં પણ ઘણો કામમાં આવશે, ભવિષ્યમાં તમે જ્યાં પણ નોકરી કરશો ત્યાં પણ ઘણો કામમાં આવશે. તો ચાલો શરૂ કરીએ. ગ્રુપ વર્ક એટલે શું? ગ્રુપ વર્ક એટલે શું? તો એક જ પ્રકારના લોકો જે એક જ પ્રકારની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકોનો સમૂહ. એ લોકો સાથે મળીને એકબીજાની પરસ્પર મદદ કરીને સકારાત્મક દિશા તરફ જાય ત્યારે તે આખી પ્રોસેસ ગ્રુપ વર્ક બને છે. સરળ ભાષામાં કહીએ તો ગ્રુપ વર્ક એટલે એક સાથે ભેગા થયેલા લોકો એકબીજાની મદદથી સકારાત્મક રીતે પોતાના જીવનમાં પરિવર્તન લાવે, જેને આપણે ગ્રુપ વર્ક કહીશું. ચાલો આને એક સરળ ઉદાહરણથી આપણે સમજીએ. રિયલ લાઈફ ઉદાહરણ આપણે જોઈએ તો એક કોલેજની અંદર 8 વિદ્યાર્થીઓ છે જે ભણતરના, જે સ્ટડીના સ્ટ્રેસથી પીડાય છે. આમ તો આ એક વ્યક્તિગત સમસ્યા છે, પણ એક જ કોલેજના 8થી વધારે વિદ્યાર્થીઓની આ સમસ્યા છે. એટલે એઝ અ સોશિયલ વર્કર, એઝ અ ગ્રુપ વર્કર એનું એક સપોર્ટ ગ્રુપ બનાવવામાં આવ્યું. તો આ આખી જે પ્રોસેસ થશે આ ગ્રુપમાં, એ આખી પ્રોસેસ થશે ગ્રુપ વર્કની પ્રોસેસ. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ ગ્રુપની એક્ટિવિટી શું હશે? શું લાગે છે તમને? સૌથી પહેલું છે શેરિંગ. આ ગ્રુપ જ્યારે એક પ્લેટફોર્મ ઉપર આવે છે ત્યારે તેઓ પોતાની સમસ્યા એકબીજા સાથે શેર કરે છે. ગેમ્સ. આ ગ્રુપ એકબીજા સાથે મળીને એવી એક્ટિવિટી કરે છે જેથી તેમનું સ્ટ્રેસ લેવલ ઓછો થાય. ગેમ રમે છે, એકાબીજીનું મનોરંજન કરે છે. ત્રીજું છે રોલ પ્લે. તેઓ એકાબીજીનો રોલ પ્લે કરે છે, એકાબીજીની જગ્યા પર રહીને એનો પ્રશ્ન, એની સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરે છે, એકાબીજીનો રોલ ભજવે છે, જેથી એ પોતાના દૃષ્ટિકોણથી અલગ થોડું વિચારી શકે છે કે જો એ આ જગ્યા પર હોય તો આ સમસ્યાનું કેવી રીતે સમાધાન કરી શકે. છે પ્રોબ્લેમ સોલ્વિંગ. હવે તેઓ એકાબીજીથી પરિચિત થઈ ગયા છે, એકાબીજી સાથે પોતાના શેર કરે છે, તેથી હવે એકાબીજીના પ્રોબ્લેમને સોલ્વ પણ કરી શકે છે. કેવી રીતે? તો એમણે પોતાની જે સમસ્યાઓ છે એની ચર્ચા કરે છે, એકાબીજી સાથે એની વાતો કરે છે. મ્યુચ્યુઅલ સપોર્ટ એટલે કે એકાબીજીની સમસ્યાઓ જાણ્યા પછી એકાબીજીને પ્રોબ્લેમ સોલ્વ માટે એકાબીજીને સપોર્ટ કરે છે, મેન્ટલી સપોર્ટ કરે છે, અને ધીરે ધીરે આ જે ગ્રુપ છે એ પોતાના પ્રોબ્લેમ્સમાંથી બહાર આવીને સોલ્યુશન તરફ વિચારે છે. તો અંદર રિઝલ્ટ શું આવ્યું? આ ગ્રુપનું પરિણામ શું આવ્યું? તો વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ વધ્યું, તેમનું એકાબીજી સાથેનું જે બોન્ડિંગ હતું એ વધ્યું, તેમનો કોન્ફિડન્ટ વધ્યો, તેમનું જે રિઝલ્ટ છે એનું પરિણામ સારું આવવા લાગ્યું. તો જોયું તમે, એકલા કામ કર્યા કરતાં ગ્રુપમાં કામ કરવું કેટલું સારું છે. એનાથી એક વ્યક્તિની સાથે બીજા અનેક વ્યક્તિઓની મદદ થાય છે અને પ્રોબ્લેમનું બહુ જલ્દી નિરાકરણ આવે છે. તો આ છે ગ્રુપ વર્કનો કમાલ. તો સૌથી મહત્ત્વની વાત હવે કે એઝ અ સોશિયલ વર્કર જ્યારે હું ગ્રુપ વર્ક કરતી હોય ત્યારે મારી ભૂમિકા શું હોય? તમે ગ્રુપ વર્ક કરતા હોય તો તમારી ભૂમિકા શું હોય? તો ગ્રુપ વર્કની ભૂમિકા અહીંયા માત્ર ઓર્ડર આપવાની નથી. તેમનું કામ જે છે એક કોચ જેવું, એક ટ્રેનર જેવું, એક લીડર જેવું હોય છે. તો કેવી રીતે? ચાલો સમજીએ. એઝ અ સોશિયલ વર્કર સૌથી પહેલાં તમારે ગ્રુપને ગાઈડ કરવું પડે. એમને જ્યાં જરૂર પડે ત્યાં તેમને ગાઈડન્સ આપવું, ગ્રુપમાં શિસ્ત જળવાઈ રહે તેનું તમારે ખાસ ધ્યાન આપવું. ગ્રુપની અંદર જે એક્ટિવિટી કરાવવામાં આવે છે એ એક્ટિવિટીને તમારે પ્લાન કરવાની હોય છે. કઈ એક્ટિવિટી કરવાથી એકાબીજી વિદ્યાર્થીઓ એકબીજાની સાથે ભળી શકશે. ગ્રુપના દરેક વ્યક્તિને બોલવાની તક મળે એનું ધ્યાન આપવું. દરેક વ્યક્તિને બોલવાની તક મળવી જોઈએ, અને એ ધ્યાન રાખવાનું કામ જે છે એ એઝ અ સોશિયલ વર્કર તમારું છે. તમે ગ્રુપ વર્ક કરી રહ્યા છો. અને છેલ્લું છે ફોલોઅપ લેવું. સતત તમારે આ ગ્રુપનું ઓબ્ઝર્વેશન કરવું પડશે, એનું ફોલોઅપ લેવું પડશે કે ગ્રુપ યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહ્યું છે કે નહીં. હવે આપણે જોઈશું ગ્રુપ વર્કના અગત્યના સ્ટેજ વિશે. સૌથી પહેલું સ્ટેજ છે ફોર્મિંગ. જ્યારે ગ્રુપના સભ્યો એકાબીજીને ઓળખતા ના હોય અને ફર્સ્ટ ટાઈમ મળે છે એ સ્ટેજને આપણે કહીશું ફોર્મિંગ. બીજો તબક્કો છે સ્ટ્રોમિંગ.
આ બહુ પડકારજનક તબક્કો છે. જ્યારે અલગ અલગ વ્યક્તિઓ એક ગ્રુપમાં ભેગા થાય છે ત્યારે તેમના વિચારો, તેમના મૂલ્યો, તેમના સિદ્ધાંતો એકાબીજી સાથે ટકરાય છે અને આ બહુ પડકારજનક સ્ટેજ હોય છે, સંઘર્ષમય સ્ટેજ હોય છે અને ત્યારે સોશિયલ વર્કરનું કામ બહુ મહત્ત્વનું હોય છે. ત્રીજું સ્ટેજ છે નોર્મિંગ. બીજા સ્ટેજમાં જે પણ પડકારો આવ્યા છે, જે પણ સંઘર્ષો થયા છે, એ સંઘર્ષો આ સ્ટેજમાં ઉકેલ આવે છે અને બધા ભેગા થઈને જૂથના નિયમો નક્કી કરે છે. એટલે આ સ્ટેજને આપણે નોર્મિંગ કહીએ. પછી આવે છે પરફોર્મિંગ. પરફોર્મિંગ એટલે હવે જૂથ એકઠું થઈ ગયું છે, તેમના નિયમો બની ગયા છે, હવે બધા એકબીજા સાથે મળીને સારું પરફોર્મ કરે છે, એકાબીજીને આગળ લઈ જાય છે, સકારાત્મક દિશા તરફ જૂથ હવે કાર્ય કરવા લાગ્યું છે. અને છેલ્લું સ્ટેજ છે એડઝરિંગ. એટલે કે જૂથ જે ઉદ્દેશ્ય સાથે મળ્યું હતું એ ઉદ્દેશ્યનું પરિણામ આવી ગયું છે, એ ઉદ્દેશ્ય પરિપૂર્ણ થઈ ગયું છે. એટલે હવે જૂથ જે છે એનું વિસર્જન થાય છે, જેને આપણે એડજોરિંગ કહીએ છીએ. તો મિત્રો, આ હતું સોશિયલ વર્ક ગ્રુપ વર્કનું વિશ્લેષણ. આશા છે કે રિયલ ટાઈમ એક્ઝામ્પલ દ્વારા મેં તમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો તમને સમજાઈ ગયું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને ગ્રુપ વર્ક વિશે વધારે માહિતી જોઈતી હોય, આવા વધારે વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટમાં ગ્રુપ PDF એવું લખી દેજો. હું તમને આની PDF પણ આપી દઈશ. થેન્ક યુ સો મચ.